નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. એચએ કોલેજમાં કવિશ્રી ઉમાશંકર જોશીની 114મી જન્મજયંતિ નિમિત્તે વક્તવ્ય યોજાયું. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા 21મી જુલાઈના રોજ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર, કવિ, લેખક તથા વિવેચક ઉમાશંકર જોશીની 114મી જન્મજયંતિ નિમિત્તે વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ સંજય વકીલે કહ્યું હતું કે ઉમાશંકર જોશીએ ઉત્તમ સાહિત્યકાર, પ્રખર શિક્ષણશાસ્ત્રી, આદર્શ રાજનેતા તથા સંનિષ્ઠ સ્વતંત્ર સેનાની તરીકે અદ્ભુત સેવાઓ આપી છે. મહાત્મા ગાંધી તથા રવિન્દ્રનાથ ટેગોરના વિચારોથી પ્રભાવિત ઉમાશંકર જોશી વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવે છે. તેમની નિશિત શ્રેષ્ઠ સર્જન કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર તથા ગંગોત્રી કાવ્ય સંગ્રહને કારણે રંજીતરામ સુવર્ણચંદ્ર એનાયત થયો હતો. ભારત સરકાર દ્વારા આયોજિત પ્રવાસમાં ભાગ લઈ તેઓએ અમેરિકાની તથા બ્રિટનની વિવિધ યુનિવર્સિટીઓમાં જઈ ભારતીય સંસ્કૃતિ, પરંપરા તથા ભવ્ય વારસાનો પ્રચાર પણ કર્યો હતો. ઉમાશંકર જોશીની વિવિધ કૃતિઓ તથા સાહિત્યથી તેમનું વ્યક્તિત્વ, જીવન અને સર્જન પ્રવૃત્તિઓનો પરિચય દર્શાવે છે. આ કાર્યક્રમનું આયોજન સ્ટડી સર્કલના કોઓર્ડિનેટર પ્રોફેસર પાયલ ત્રિવેદીએ કર્યું હતું અને કાર્યક્રમના અંતે પ્રોફેસર ચેતન મેવાડાએ આભાર વિધિ કરી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. બ્યુરો ઓફિસ, ગાંધીનગર.